વિવાદિતથી ભરેલ દેવતભાઈ ખવડ અત્યારે ચર્ચાની અંદર છે. એનું ખાસ કારણ તો તમને બધા લોકોને ઓલરેડી ખબર પડી જ ગઈ છે. હવે મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે દેવતભાઈ ખવડ સોશિયલ મીડિયાની અંદર ક્યાંક ને ક્યાંક વિવાદની અંદર આવતા હોય છે. આ વખતે જે વિવાદની અંદર આવ્યા છે, હવે મિત્રો વાત કરીએ તો વિવાદભાઈ એટલો બધો વાયરલ થઈ ગયો છે કે તેના વિશે વાત જ ના કરો. જે આ વાત કરીએ તો સૌથી મોટો ખુલાસો થયો છે, સૌથી મોટો વળાંક આવ્યો છે. શું જાણકારી મળી રહી છે, આગળ તમને બધી જ જાણકારીઓ બતાવવા જઈ રહ્યો છું. પણ ખાસ કરીને સૌથી પહેલા તો ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલની અંદર તમે પહેલી વાર આવ્યો તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ દેવતભાઈ ખવડ વર્ષની અંદર વિવાદની અંદર આવતા જ હોય છે. પરંતુ મિત્રો વાત કરીએ તો તે ઓલરેડી જેલમાં પણ જઈ આવ્યા છે. કારણ કે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે સોશિયલ મીડિયાની અંદર આ રાણો રાણીની રીતે રહેનાર આપણા દેવતભાઈ ખવડ જે પોતે મિત્રો વાત કરીએ તો સ્ટેજ ઉપરથી ક્યારેક મિત્રો ખોટું બોલાઈ ગયું હોય કે તો મોરો થી લઈને મિત્રો વાત કરીએ તો દેવતભાઈ ખવડ વિવાદની અંદર રહેતા જ હોય છે. જેમ કીર્તિ પટેલ વિવાદની અંદર રહે છે, તેમ મિત્રો દેવતભાઈ ખવડ પણ વિવાદની અંદર રહે છે. દેવતભાઈ ખવડ ઓલરેડી તમને લોકોને ખબર છે કે બોલી શક્યા છે કે જેનું મિત્રો માર્કેટની અંદર હાલતું હોય તેનો વિવાદ થતો જ હોય છે. હવે મિત્રો વાત કરીએ તો વિવાદની અંદર ક્યાંક ને ક્યાંક અત્યારે નત નવા ખુલાસાઓ થઈ રહ્યા છે, નત નવા વળાંકો આવી રહ્યા છે. આની અંદર દેવતભાઈ ખવડ પણ કેસ કરી શક્યા છે. સામેલા પક્ષની અંદર સામેલા પક્ષવાળા લોકો પણ દેવત ખવડ ઉપર કેસ કરી શક્યા છે. કારણ કે 8 લાખ રૂપિયાની છેતરપિંડીનો કેસ દેવતભાઈ ખવડ ઉપર નાખવામાં આવ્યો છે. હવે મિત્રો વાત કરીએ તો સોશિયલ મીડિયાની અંદર ન્યૂઝ રૂમ વાળા એક કવર કર્યું છે કે સામેલા વાળા પક્ષની અંદર મેઘરાજ છે તે મિત્રો માથા ભારે માણસ છે. હવે મિત્રો વાત કરીએ તો આના વિશે આપણે કંઈ પણ કેવું નથી ભાઈ. આપણે કોઈની પણ મિત્રો પર્સનલ લાઈફ ઉપર ન જઈ શકીએ, પરંતુ મિત્રો આવનારા ટાઈમમાં તેને જે પણ કર્યું હોય, હવે મિત્રો ન્યૂઝ રૂમ વાળા કવર કરે છે. મિત્રો આપણે કંઈ પણ કહેતા નથી. આપણે ખુલ્લેઆમ મિત્રો વાત કરીએ તો કોઈનો વિરોધ પણ નથી કરતા, કોઈને નીચે પણ નથી બતાવતા. પરંતુ ભાઈઓ આ તો જે સોશિયલ મીડિયાના આધારે વાયરલ થતું હોય છે એ તમારા સમક્ષ શું લાવતો હોઉં છું. બાકી આવનારા ટાઈમમાં નત નવા ખુલાસાઓ થઈ શકે છે, નત નવા વળાંકો આવી શકે છે. ઓલરેડી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા જ લોકોને દિલથી ધન્યવાદ. થેન્ક યુ. નવો વિડીયો મળે ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.